અમદાવાદના અમરાઈવાડી સત્યનગર શાક માર્કેટ પાસે રીડેવલપમેન્ટમાં ગયેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં આજે કન્સ્ટ્રક્શનનું કામ ડેવલપરે શરૂ કરતાની સાથે સત્યનગરના કોર્નર પર 4 મકાનધારકો સાથે મળી અસામાજિક તત્વોએ હોબાળો કર્યો હતો। જાણવા મળ્યું છે કે શિવશક્તિનગરમાં 84 એપાર્ટમેન્ટનો જે જર્જરિત બનતા ગુજરાત હાઉસિંગ બોર્ડે રહીશોની રીડેવલપમેન્ટની ફાઇલ મંજૂર કરી હતી। સરકારના દરેક વિભાગોની આખરી મંજૂરી મળતા તેમજ ડેવલપર દ્વારા કારીગરો સાથે કોન્ટ્રાક્ટરોએ તેમની મર્યાદામાં પતરા લગાવીને કામ શરૂ કર્યું હતું, પણ કેટલાક શખ્સોએ એ કામ બંધ કરાવીને નજીકના સત્યનગર 4 મકાનદારોએ ઉશ્કેરીને હોબાળો કર્યો હતો, રકઝક કરી હતી અને કામ બંધ કરાવી દીધું હતું। સાથે સાથે કોન્ટ્રાક્ટરોના માણસોને આડે હાથ લઈને ધમકાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા। શિવશક્તિનગરના રહીશોએ અમરાઈવાડી પોલીસની મદદ પણ માંગી હતી। અમરાઈવાડી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસની 4થી વધુ ગાડીઓ અને 50થી વધુ પોલીસ જવાનોનો કાફલો ત્યાં ખડકી દીધો હતો। અમરાઈવાડીના નગરસેવક ઓમજી બાગડી તેમજ સાથી નગરસેવકોએ આવી ઉચ્ચ અધિકારીઓને નકશા સાથે બોલાવીને સ્થળ પર હાઉસિંગ બોર્ડના અધિકારીઓને હાજર રખાવી નિયમ પ્રમાણે એપોઇન્ટમેન્ટની જગ્યાના કવરબાંધ પતરાની આડોશો લગાવીને ફરી કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવાની રજૂઆત કરી હતી। ઘટના સ્થળે વધુ પોલીસના જવાનો સ્થિતિ પર નજર રાખવા માટે અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને એટલા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। જોઈએ શિવશક્તિનગરની જનતા આ મામલે શું કહી રહી છે। જી જ્યોતિબેન ઝાલા છે। હું શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહું છું, સત્યમનગર શાક માર્કેટ પાસે। અને અમારા સોસાયટીમાં રીડેવલપમાં જઈ રહી છે અને દરેક સભ્યોએ સંમતિ આપેલી છે અને દરેકના દસ્તાવેજ સુદ્ધા થઈ ગયેલા છે। છતાં પણ અમારા સત્યમનગરની અંદર 4 જણા છે, જે 4 વ્યક્તિ એ લોકોએ વધારાનું બાંધકામ કર્યું છે, છતાંય અમને અડચણરૂપ થાય છે અને હેરાન કરે છે। અને આ અમે પતરા નાખીએ છીએ પબ્લિકની સેફટી માટે નાખીએ છીએ કે નાના બચ્ચાઓ બી અંદર આવીને હેરાન ના કરે, કાલ ઉઠીને એ લોકોને તકલીફ પડશે તો જવાબદારી કોની? એટલે અમે આ પતરા નાખીએ છીએ, એમાં બી અડચણરૂપ થાય છે અને રીડેવલપ થાય એના માટે અમે બહુ ખુશ છીએ કે જેથી અમારી આવનાર પેઢીને નવું મકાન મળે અને વ્યવસ્થિત રહી શકે। અને આજે સવારે શું સમસ્યા ઊભી થઈ હતી, શાના માટે હોબાળો થયો? આજે સવારે અમારે રીડેવલપમેન્ટમાં પછી પોલીસને બોલાવવી પડે, એમને એ લોકોએ અડચણરૂપ થયા, હાઉસિંગ બોર્ડના સાહેબોને બોલાવવા પડ્યા અને તે પછી આ કામ આગળ વધારીએ છીએ, પણ છતાં હજુ અમને તકલીફ છે એ લોકોની। કોર્પોરેશન અધિકારીઓ નકશા લઈને આવ્યા હતા, સ્થળ ઉપર જ નકશામાં જણાવ્યું છે કે એ લોકોએ વધારાના બાંધકામ કર્યા છે અને પગલા માટે એ લોકો નોટિસ પણ આપવાના જઈ રહ્યા છે। વધારાના બાંધકામ માટે નકશો લઈને આવ્યા હતા મ્યુનિસિપાલિટીના કોર્પોરેટરોને, એ લોકો સાહેબોને બધા એસ્ટેટમાંથી બોલાયા હતા સાહેબોને અને બધું બતાડ્યું અને એ લોકોએ પછી કહ્યું કે આ વધારાનું બાંધકામ એ લોકોનું છે, તમે તોડી શકો છો, પણ છતાં એ લોકો માનતા નથી અને અમને હેરાન કરે છે। મને પરિચય આપો। સૌથી પહેલાં તો સૌને નમસ્કાર। મારું નામ ચૌહાણ કલ્પેશભાઈ ગંગારામ। હું પોતે સામાજિક કાર્યકર્તા છું અને ઘણા વર્ષોથી અહીંયા શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહું છું। આ શિવશક્તિ એપાર્ટમેન્ટના મકાનો જર્જરિત થઈ ગયા હતા। જે હાઉસિંગ બોર્ડે જે સ્કીમ બહાર પાડી એમાં 84 મકાનો સંમત થઈ ગયા, બરાબર। અને હાઉસિંગ અને જે તે સર્વર ડેવલપર્સના માણસને જે કોન્ટ્રાક્ટ આપણે મળ્યો હતો એમને કામકાજ બી ચાલુ કરી દીધું। પણ આજે સવારે જ્યારે આ કાર્ય ચાલુ કર્યું, બરાબર, ત્યારે રાજકીય વગ ધરાવતા અને માથાભારે તત્વો અને સત્યમનગરમાં જે 4-5 મકાનો જે ગેરકાયદેસરનું બાંધકામ કર્યું છે, બરાબર, એ લોકોએ ઘર્ષણ ઊભું કર્યું એટલે ના છૂટકે અમારે પોલીસને બોલાવવી પડી, બરાબર। એના પછી કામ પાછું શરૂ થયું, છતાં બી ધમકી આપીને ગયા છે એ લોકો, બરાબર, કે તમે જો પતરા નાખશો તો અમે ઉખાડી ફેંકી દઈશું। તો એ માટે રક્ષણ આપવા માટે તમને વિનંતી કરીએ છીએ। ખાસ કરીને કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે, મકાન એની મર્યાદામાં એની જગ્યામાં બનવા જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વધારાના બાંધકામ કરનાર જે અસામાજિક તત્વો આપ કહી રહ્યા છો તે લોકોએ અડચણ ઊભી કરી છે અને પોલીસની 4 ગાડી પણ બોલાવવી પડી હતી અને સાથે સાથે અધિકારીઓ પણ આવ્યા છે અને હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનના પણ અધિકારીઓ છે। શું નક્કી કરવામાં આવ્યું? શું નક્કી કરવા માટે એકચ્યુઅલી જે પ્લાન હતો, જે બરાબર કોર્પોરેશને જે પ્લાન પાસ કર્યો, બરાબર, તો કોર્પોરેશને પોતાની હદમાં લઈને પ્લાન પાસ કર્યો, પણ આ જે ઘર્ષણ ઊભું કરનારા હતા એ લોકોએ વધારાનું બાંધકામ ચાલુ કરેલું છે। એકચ્યુઅલી હાઉસિંગ બોર્ડે જે લોકોને મકાન એલોટ કર્યા હતા એના કરતાં બી 20 ફૂટ એ લોકો બહાર આવેલા છે। શક્તિ એપાર્ટમેન્ટમાં ઘણા વર્ષોથી રહું છું અને અમારી સ્કીમ રીડેવલપમેન્ટમાં ગઈ છે
અને આજ રોજ રીડેવલપમેન્ટનું કામ ચાલુ થવાનું હતું. તે દરમિયાન સત્યમનગરના અમુક 4-5 મકાનના રહીશો એ અવરોધરૂપ આવ્યા અને એ સ્કીમ રોકવાનો પ્રયાસ કર્યો. તેથી અમારે ન છૂટકે પોલીસ બોલાવી પડી અને પોલીસની મદદ લેવી પડી અને એ સ્કીમ ચાલુ કરાવવા માટે અમે પ્રયાસ કર્યો. અને અમારે ધ્યેય એક જ હતો કે ભાઈ નવું મકાન મળે અને આવનારી પેઢીને આ મકાન સારા મળે. એટલે આ માટે અમે આ હેતુથી અમે આ રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાયા હતા. અને તેમ છતાં એ લોકો અવરોધ કરવાથી અમારા હાઉસિંગના અધિકારીને પણ બોલાવવા પડ્યા. એ લોકો પણ નકશો લઈને આવ્યા અને એ લોકોએ પણ એવું રજૂઆત કરી કે ભાઈ જે કાયદેસર હોય એ તમે રાખો, અનલીગલ તો તોડી નાખો એમ કરીને સમજાવી ગયા. અને અત્યારે અમારી સ્કીમ ચાલુ છે અને રીડેવલપમેન્ટનું અત્યારે કામ અમારે ચાલુ છે. કયા લોકોએ આપણે આડસો ઊભી કરવા પ્રયાસ કર્યો છે, અડચણ ઊભી કરવા પ્રયાસ કર્યો અડચણ ઊભી કરવા માટે સત્યમનગરના 4-5 મકાનના માણસો હતા. એમની જે કાયદેસરનું મકાન વધારેલું બાંધકામ છે એના ઉપરાંત વધારાની જગ્યા અમને જોઈતી હતી કે અમને રસ્તો આપો. પણ અમે કીધું કે ભાઈ અમારે લીગલી જે મકાન હોય, જે જગ્યા હોય અમારે જોઈએ છે, પ્લોટ જોઈએ છે, અમારે કોઈ વધારાનું બાંધકામ જોતું નથી. તેમ છતાં એ લોકોએ અમારી સાથે ઘર્ષણ કર્યું અને ના છૂટકે અમારે પોલીસને બોલાવી પડી અને પોલીસની મદદથી આ કાર્ય પૂર્ણ થયું અને અત્યારે સ્કીમ અમારી પૂર્ણ રીતે ચાલુ છે. ખાસ કરીને કેટલા મકાનો આપણે રીડેવલપ થવાના છે અને કયા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આપણે આ મકાનો બાંધવામાં આવશે? સરો ડેવલપમેન્ટથી અમારા બિલ્ડર છે અને અમારે 84 મકાન છે અને 217 મકાન અમારે બનવાના, 7 માળના મકાન બનવાના છે. અને આવનારી પેઢી માટે આ 7 માળ બનશે એટલે દરેક મકાનના બાંધકામ બી સારું મળશે અને રૂમ બી કે એક્સ્ટ્રા બધાને આપવાના છે અને આવનારી પેઢી માટે આ સારું છે.